નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક રાજા હતા, ખૂબ જ ભલા, ન્યાયપ્રિય, બધાની મદદ કરે. હવે એક વખત છે ને એ તો જંગલમાં શિકારે ગયા. બધા એની સાથે હોય, સિપાહી ને બધા એના મદદ કરવાવાળા, પણ આગળ ગયા ને તો ખબર નહીં રાજા રસ્તો ભૂલી ગયા કે શું થયું, બધા એનાથી છૂટા પડી ગયા. રાજા તો ખૂબ જંગલમાં ફર્યા પણ ક્યાંય રસ્તોય મળે નહીં, એના જે પણ સાથીદારો હતા એ ન મળ્યા. હવે તો રાજા ખૂબ થાક્યા. એ તો એક ઝાડ નીચે બેસી ગયા. ભૂખ લાગી હતી, તરસ લાગી હતી. એને એમ થયું કે કોઈ મળે ને તો હું મદદ માંગું. કોઈ હતું જ નહીં. ત્યાં તો શું થયું, એને એક અવાજ સંભળાણો. 3 નાના નાના છોકરા છે ને ત્યાં કંઈક રમતા હતા. એના હસવાનો અવાજ આવતો હતો. રાજાને એમ થયું, હાસ કોઈક તો મળ્યું. એટલે રાજાએ તો ત્રણેયને બોલાવ્યા. બેટા અહીંયા આવશો? ત્રણેય તો પાસે ગયા. બોલો ને. તો કે મને છે ને બહુ ભૂખ લાગી છે અને બહુ તરસ લાગી છે, મારા માટે જમવાનું લાવી આપશો? ત્રણેય છોકરા કે હા, અમારું ઘર છે ને એ સાવ બાજુમાં જ છે, તમે અહીંયા ઝાડની નીચે જ બેસજો, ક્યાંય જતા નહીં, અમે હમણાં પાણી અને જમવાનું લઈને આવશું. ત્રણેય તો એકદમ દોડીને ગયા. થોડીક વાર થઈ ત્યાં તો ત્રણેય પાછા આવી ગયા. એ લોકો ગરીબ હતા તો જમવાનું એવું હતું, પાણી અને જમવાનું લઈ. પણ રાજા તો શું સવારના ભૂખ્યા હતા ને, તો એને તો એ પણ મીઠું લાગ્યું. એને તો હાસ થઈ ગયું, કારણ કે ભૂખ, સવારની ભૂખ હતી, થાક હતો, તરસ એટલી લાગી હતી. એ તો ખુશ થઈ ગયા અને એણે કીધું કે તમે ત્રણેય મારી મદદ કરી છે ને, તો હું પણ વખત આવે તમને મદદ કરીશ. બોલો શું જોઈએ તમને? તમને જે જોશે તે મળશે. તો પહેલાં એમ કીધું, મને ગાડી જોઈએ, મોટી ગાડી અને મોટો બંગલો. રાજાએ કીધું હા, તને અપાવીશ. બીજો છોકરો ગરીબ હતો. એને એમ થયું કે જો પૈસા આવી જાય ને તો મારી બધી વસ્તુ લઈ શકું, હું સારી રીતે જીવી શકું. એમ કરીને એણે રાજાને શું કીધું ખબર છે? મને આટલા બધા પૈસા જોઈએ. રાજા કે સારું, તને આપીશ હો. હવે ત્રીજો છે ને એ તો આમ ચૂપચાપ નીચું જોઈને બેઠો હતો. રાજા એને કીધું, તને પૈસા જોઈએ છે? તને કંઈક વસ્તુ જોઈએ છે? પહેલાં કીધું કે ના, મને જે જોઈએ છે એ તમે મને આપશો, વચન આપો છો? રાજાએ કીધું કે હા, બોલ. તો કે મને છે ને સારી રીતે ભણવું છે, મારે ખૂબ ભણવું છે, ખૂબ આગળ આવવું છે. તમે મને મદદ કરશો? મારી પાસે પૈસા નથી, હું નહીં ભણી શકું. રાજાએ કીધું ના, હું તને ચોક્કસ ભણાવીશ, તારે જેટલી ઈચ્છા હશે એટલું ભણાવીશ. રાજાએ તો એને બધું ભણવાની વ્યવસ્થા કરી દીધી. પહેલાંને ગાડીને બંગલો આપી દીધો, બીજાને આટલા બધા પૈસા આપી દીધા અને આના માટે સારી બધી પુસ્તક આપ્યા અને સારું સારું ભણી શકે, આગળ ખૂબ ભણી શકે એવી બધી વ્યવસ્થા કરી. એ તો એટલો મોટો થઈને વિદ્વાન બની ગયો. હવે તો શું થયું ખબર છે? રાજાના આખા રાજ્યમાં આના જેટલું કોઈ વિદ્વાન નહીં. તો રાજાએ તો એને મંત્રી બનાવી દીધો. હવે શું થયું? પહેલાં બેયને મળ્યું હતું. પહેલાને પાસે છે ને ગાડી ને બંગલો હતો. હવે એકદમ પૂર આવ્યું ને તો એ તો બંગલો આખો તણાઈ ગયો, ગાડી તણાઈ ગઈ. હવે આની પાસે તો કાંઈ ન રહ્યું. બીજાને શું થયું હતું? એને તો આટલા બધા પૈસા મળ્યા હતા, તો એ શું કર્યું? આળસુ થઈ ગયો હતો અને ઉડાવ થઈ ગયો હતો. મનમાં આવે એ રીતે ખર્ચો કરે અને આળસુ, કાંઈ કામ ન કરે. હવે પોતાની પાસે પૈસો હોય, ખાલી વાપરા કરે, કાંઈ કામ ન કરે તો કેટલો ટાઈમ ચાલે? એટલે પછી એના બધા પૈસા ખાલી થઈ ગયા. એ તો ફરીથી ગરીબ થઈ ગયો. પેલોય ગરીબ થઈ ગયો, આ બીજો ભાઈ ગરીબ થઈ ગયો. હવે એ લોકો બે છે ને ખૂબ દુઃખી થઈ ગયા. ને આ રાજાને જે મંત્રી હતા ને એનો દોસ્ત હતો, એની પાસે આવ્યા. એને આવીને કહે, અમે તો ખૂબ ભૂલ કરી નાખી, અમે એવી વસ્તુ માંગી જે ખતમ થઈ ગઈ અને તું જો, અમને તો માંગતાય ન આવડ્યું. પછી ત્રીજા દોસ્તે સમજાવ્યું કે સૌથી મોટામાં મોટી જો કોઈ મૂલ્યવાન વસ્તુ હોય તો એ શિક્ષા છે. મેં ભણતર માંગ્યું, એની પાછળ મારી બુદ્ધિને હિસાબે રાજાએ મને મંત્રી બનાવી દીધો અને મારી પાસે આજે આટલા બધા પૈસા છે. બધા મારો આદર કરે છે. શેને હિસાબે? મારા પૈસાને હિસાબે નહીં, પણ મેં જે શિક્ષા લીધી છે
એને કરે છે બધાએ આદર, એને બધાએ માન આપે છે. અને એટલે જ બધા મોટા કહીને ગયા છે કે જો સૌથી મોટામાં મોટું ધન હોય તો એ શિક્ષા છે, એટલે કે ભણતર છે. પેલા બેય દોસ્તારને સમજાઈ ગયું કે મારી લાઈફમાં તો અમે ભૂલ કરી નાખી, પણ અમારા બાળકોને અમે ખૂબ ભણાવશું અને ખૂબ આગળ વધારશું. જોયું બાળકો? ફ્રેન્ડ્સ, સૌથી મોટું ધન શું કામ શિક્ષાને કીધું છે? કારણ કે બધી વસ્તુ, માની લ્યો તમારી પાસે કોઈ એવી વસ્તુ છે તો કોઈ લઈ જઈ શકે, તમારાથી ખોવાઈ જઈ શકે, પડી જઈ શકે, પણ તમારી પાસે તમારું નોલેજ હોય તો એ તો ક્યાંય કોઈ લઈ નથી જઈ શકવાનું. ઉલટાનું એ તમે જેને પણ આપો તો તમારી પાસે વધતું જાય. સાચું ને? સો આજથી આપણે નક્કી કરી લઈશું કે આપણું સૌથી મોટામાં મોટું કોઈ પણ હોય ધન તો એ છે નોલેજ, અને આપણે એ જ ગેઇન કરવા માટે કાયમ માટે મંડા રહેશું. સાચું? મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. અને આટલું બધું ભણશું, સારી રીતે નોલેજ મેળવવાની કોશિશ કરશું, પણ બધું કરતાં કરતાં આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.